નમસ્કાર. FY BCom સેમેસ્ટર 2 SSP ચેપ્ટર 3 વેચાણ કાર્યવાહી અને વેચાણ પદ્ધતિ. આ ચેપ્ટરમાં વેચાણ કાર્યવાહી, એના તબક્કા, વિતરણના માર્ગો અને વિતરણની પસંદગી છે એના વિશે ચર્ચા કરવાની છે. તો જ્યારે પણ વેચાણની કાર્યવાહી વિશે વાત કરવામાં આવે તો વેચાણ કાર્યવાહી એટલે કે વેચાણની સંપૂર્ણ પ્રક્રિયા અને એની પદ્ધતિ. તો એમાં કેવી રીતે વેચાણ કરવું, પહેલાં તો ઓર્ડર મળ્યા પછી એકમમાં યોગ્ય રીત અનુસરવામાં આવે, ત્યારબાદ ઓર્ડર તૈયાર કરીને ગ્રાહકને આપવામાં આવે ત્યાં સુધીમાં જે પદ્ધતિ હોય, નાણાકીય લેવડ દેવડ હોય, ગ્રાહકોને કોઈ ફરિયાદ હોય તો એનો નિકાલ કરવો, તો આ બધી જ વસ્તુઓનો સમાવેશ એમાં થતો હોય છે. કોઈ પણ ધંધાદારી એકમનું જે એક સામાન્ય લક્ષણ કહી શકાય એ છે નફાકારકતા. તો એ નફાકારકતા અથવા તો નફો કમાવવો, તો એ શેના દ્વારા થઈ શકે છે? વેચાણ દ્વારા. તો એમાં વેચાણ કાર્યવાહી અંગે સંપૂર્ણ જાણકારી હોવી પણ આવશ્યક છે. વેચાણ કાર્યવાહી એટલે શું? સામાન્ય રીતે એવું કહી શકાય કે જે પણ ઓર્ડર મળેલો હોય એના મુજબ ગ્રાહકને માલ મોકલવો અને એના બદલામાં જે પણ કોઈ રકમ હોય નક્કી થયેલી એ કિંમત વસૂલ કરવી અથવા તો નાણાંની લેવડ દેવડ પૂરી કરવી. ગ્રાહકોની એમાં કોઈ ફરિયાદ હોય તો ગ્રાહકોની ફરિયાદનો નિકાલ કરવો. આ બધો જ સમાવેશ વેચાણ કાર્યવાહીમાં કરવામાં આવે છે. તો વેચાણ કાર્યવાહી છે એના તબક્કાઓ છે અલગ અલગ. એમાં સૌથી પહેલું તો એ છે કે ગ્રાહકો તરફથી ઓર્ડરનું આગમન, એટલે કે ગ્રાહક તરફથી ઓર્ડર મળવો. બરાબર. તો હવે ઓર્ડર કેવી રીતે મળે છે ગ્રાહકોને? એક તો ગ્રાહકો દ્વારા સીધો જ ઓર્ડર મળે છે અને બીજું સેલ્સમેન દ્વારા ઓર્ડર મળતો હોય છે. તો જ્યારે પણ ગ્રાહકોને અથવા તો ગ્રાહક દ્વારા ઓર્ડર મળતો હોય તો હવે અહીંયા આપણે જોઈએ કે બે પ્રકારની પેઢીઓ એકમમાં હોય. એક નાનું અથવા તો સામાન્ય યુનિટ હોય કે જેમાં સીધા જ ગ્રાહકો એ જગ્યા ઉપર આવે અને પોતાને જે પણ કોઈ વસ્તુ જોઈતી હોય એ દુકાનદારને કહેશે અને દુકાનદાર એને એ વસ્તુ બતાવશે, એની કિંમત વસૂલ કરશે. બરાબર. તો એક સર્વસામાન્ય બાબત છે. અને આપણે જે જોવાની છે અહીંયા પદ્ધતિ એ મોટી કંપનીઓ માટે, મોટા નાણાકીય જંગી રોકાણ ધરાવતા એકમો માટે. હવે એમાં એવું હશે કે ઘણા બધા સેલ્સમેન હશે, એ દરેક સેલ્સમેનને એનો એરિયા અલોટ થયેલો હશે. જેમ આપણે કાલે જોયું તો એ એરિયા અલોટ થયેલો હશે. એના મુજબ એ સેલ્સમેનો છે એ અલગ અલગ જે રિટેલર છે એટલે કે છૂટા જે નાની દુકાનો છે, છૂટક વેચાણ કરતી દુકાનો છે, એ દુકાનો પાસે એ જાય છે અને એ પોતે એજન્ટ હોય અથવા તો સેલ્સમેન હોય, એ પોતાની વસ્તુનું તેની પાસે વેચાણ કરે છે, ગ્રાહક તેની પાસેથી ખરીદે છે. તો આ એક સામાન્ય પ્રક્રિયા છે, મોટી કંપનીઓને વેચાણની સામાન્ય પ્રક્રિયા છે. રાઈટ. તો હવે એમાં સૌથી પહેલી બાબત છે ગ્રાહકો તરફથી ઓર્ડરનું આગમન. તો જ્યારે આપણે મોટી કંપનીની વાત કરતા હશું તો એના ગ્રાહકો કયા થશે? જે આ રિટેલર છે, હોલસેલર છે, વેપારીઓ છે, એ બધા સીધી રીતે કંપની પાસેથી વસ્તુની ખરીદી કરતા હોય છે. તો એના માટે થઈ અને ઓર્ડર મોકલે છે અને ગ્રાહકો છે એની જે મુજબની માંગ હશે એના આધારે આ રિટેલર છે, હોલસેલર છે, એ વસ્તુનો ઓર્ડર મોકલતા હશે. કારણ કે માંગ છે એ સામાન્ય રીતે અત્યારના સંજોગોમાં વિજ્ઞાપન એટલે કે જાહેરાત દ્વારા લોકો ઘણી બધી વસ્તુથી અવગત જ હોય છે, માહિતી એમની પાસે હોય જ છે. તો એ સૌ પહેલાં તો ઓર્ડર મોકલે છે. તો હવે મોટી સંખ્યામાં જ્યારે ઓર્ડર મુકાવવામાં આવતો હોય છે, એમ કે રિટેલર છે, હોલસેલર છે, તો એ લોકો પાસે છે એક ફોર્મ આપવામાં આવતું હોય. એ નિયત કરેલા ફોર્મમાં એ લોકો ઓર્ડર આપતા હોય, એટલે કે એ ફોર્મની બુક હોય, એ બુકમાં આ જે પણ કોઈ પ્રકારના ગ્રાહક છે તો એનું નામ, સરનામું, માલની જાત, વર્ણન, કિંમત, જથ્થો, આ બધું જ આપેલું હોય. માધ્યમ છે, કેવી રીતે માલ પહોંચાડવામાં આવે છે, પેકિંગ, વીમો, અલગ અલગ ખરીદીમાં જે શરતો મળેલી હોય, વેચાણ કિંમત હોય, શાખ નીતિ હોય, જે પણ કોઈ એમાં અવેલેબલ હશે, વટાવની નીતિ હોય, તે બધી જ વસ્તુ એમાં દર્શાવેલી હશે.
અને આ ફોર્મની 3 નકલ હોય છે. એક નકલ સેલ્સમેન પાસે, એક વેચાણ ઓફિસરને મોકલે છે અને બીજી નકલ એ વ્યક્તિ એટલે કે ગ્રાહક પાસે હોય છે. તો ત્રીજી નકલ ગ્રાહકને તેની યાદી માટે આપવામાં આવે છે. તો આ બાબત છે એ સૌ પહેલી બાબત છે કે જે વેચાણ માટે ગ્રાહકને સીધો ઓર્ડર મોકલે ત્યારે આ ફોર્મમાં દર્શાવવામાં આવતી બાબતો છે. તો ઓર્ડરમાં ફોર્મમાં ગ્રાહકની સંમતિ દર્શાવે, એની સહી હોય, માલની જાત, જથ્થો, આ બધી સંપૂર્ણ માહિતી હોય. સાથે સાથે કેવા પ્રકારના માધ્યમ દ્વારા એની એ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે, એટલે કે એનું જે માધ્યમ છે એ વાહન વ્યવહારનું માધ્યમ દર્શાવેલું હશે અને ગ્રાહકનો માલ, જે પણ વસ્તુ ગ્રાહકને જોઈએ છીએ એ માલ સ્ટોકમાં છે કે નહીં એ બાબતો, એની સાથે સાથે ગ્રાહક કે જે પણ કોઈ પ્રકારની નીતિ ત્યારે અનુસરેલી હોય, વટાવની નીતિ હોય, શાક નીતિ હોય, રોકડે માલ ખરીદે છે, શાક ઉપર ખરીદે છે, કેવી રીતે ખરીદે છે, એ બધી બાબત પણ એમાં દર્શાવવામાં આવે છે. તો આ સૌ પહેલી બાબત છે કે ગ્રાહકો તરફથી મળતા જે ઓર્ડર છે એનું આગમન. એના પછી છે તે ગ્રાહકો દ્વારા કરવામાં આવતી પૂછપરછના પ્રશ્નો. હવે જે પણ કોઈ વસ્તુ ખરીદતા હશે, હવે જો એ મોટા પ્રમાણમાં હશે, બરાબર, તો એના માટે એ અલગ અલગ પ્રકારના પ્રશ્નો પણ પૂછવામાં આવતા હોય કે માલની જાત, ભાવ, ડિલિવરીમાં કેટલો સમય લાગશે, પછી એમાં કોઈ ડિસ્કાઉન્ટની સ્કીમ છે કે નહીં, અથવા તો કોઈ અન્ય સ્કીમ છે કે નહીં, ગિફ્ટ વાઉચરની સ્કીમ છે, કોઈ ફ્રી ઓફ વસ્તુ એની સાથે મળે છે. તો આવી અલગ અલગ સમયે અલગ અલગ સ્કીમ હોય છે, શરતો હોય છે. તો એ બધી જ વસ્તુમાં માટે પૂછપરછ કરતા પ્રશ્નો હોય. તો જેમાં ગ્રાહકોના જે પણ કોઈ પ્રશ્નો હોય છે એને પત્રોમાં સ્પષ્ટ ભાષામાં ગ્રાહકને જવાબ આપવો યોગ્ય કહેવાય. તો ગ્રાહકને સંતોષ મળી શકે એ મુજબ આના પત્ર વ્યવહાર કરવામાં આવતા હોય છે. પછી છે સેલ્સમેન દ્વારા મોકલવામાં આવતા અહેવાલો. હવે અલગ અલગ પ્રકારના સેલ્સમેનો હોય છે કે જે અલગ અલગ જગ્યા ઉપર જઈ અને કેવા પ્રકારના ગ્રાહકો છે, એ ગ્રાહકોને કઈ વસ્તુની માંગ છે, કેવા પ્રકારની વસ્તુની માંગ છે, કઈ કઈ વસ્તુ જોઈએ છે, એ બધી જ વસ્તુએ એ અહેવાલમાં દર્શાવેલું હશે. તો આવા પ્રવાસી સેલ્સમેનો હોય અથવા તો અલગ અલગ જગ્યાએ જે પણ કોઈ સેલ્સમેનોને જે સેલ્સ કોટા આલોટ કરેલો હોય એ કોટામાં એ અલગ અલગ જગ્યા ઉપર જઈ અને પોતાનું સેલ્સનું કામ કરતા હોય. તો હવે એ સેલિંગ કાર્યમાં એને જે પણ કોઈ એનો અહેવાલ હશે એ સમયાંતરે કંપનીને દર્શાવવો પડશે. 2 દિવસે, 4 દિવસે, અઠવાડિયે, પખવાડિયે, મહિને, જે પણ કોઈ સમય હોય એ સમય દ્વારા એને પોતાનો અહેવાલ કંપની સુધી પહોંચાડવો પડતો હોય. તો એમાં જે પણ કોઈ વસ્તુ છે, વસ્તુની ગુણવત્તા, સંસ્થાની શરતો, ગ્રાહકોના અભિપ્રાય, વેચાણ નીતિ, પ્રવૃત્તિ, એ બધી જ વસ્તુનો એમાં સમાવેશ થતો હોય. તો સેલ્સમેનની પ્રવૃત્તિ જે કરતા હોય તો એ કેવી પ્રવૃત્તિ કરે છે એ અહેવાલમાંથી જાણી શકાય. એટલે કે સેલ્સમેનનો જે અહેવાલ છે એનો મુખ્ય હેતુ શું હોય? એક તો સેલ્સમેનની પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ રાખવું કે સેલ્સમેન યોગ્ય કાર્ય કરે છે કે માત્ર પોતાનો સમય બગાડે છે કે ખર્ચ કરે છે. અને બીજું ગ્રાહકોના અભિપ્રાયો, ગ્રાહકોનું વલણ, બજારમાં ગ્રાહકો કેવા પ્રકારની વસ્તુની માંગ કરે છે અને એની સાથે સાથે હરીફ કંપનીનો જે માલ છે એની માંગ કેટલી છે, તો ગ્રાહકોના વલણો એનાથી જાણી શકાય છે. તો સેલ્સમેનના અહેવાલ દ્વારા વિતરણ માર્ગની જો પસંદગી યોગ્ય ન હોય તો એ સુધારી શકાય. ગ્રાહકની પ્રત્યક્ષ રીતે એ મુલાકાત લેતા હોય તો એના કારણે થઈ અને ગ્રાહકોના વલણો જાણી શકાય. પછી સેલ્સમેનના સમયાંતરે જે નિયમિત અહેવાલો મળતા હોય એના કારણે થઈ અને સેલ્સમેને ફરજિયાત પોતાનું કાર્ય છે એ સારામાં સારી રીતે થાય એવો પ્રયત્ન કરવો પડતો હોય. એટલે ઓટોમેટિકલી સેલ્સમેનનું કામ છે એ વધુ સારું થઈ શકે. એની સાથે સાથે સેલ્સમેન દ્વારા વેચાણ ખર્ચની જાણકારી મળતી હોય અને જેના કારણે ઘણા બધા વિસ્તારમાં સેલ્સમેનને મોકલવા, કઈ જગ્યાએ વેચાણ ઓછું થાય છે, કઈ જગ્યાએ વેચાણ વધુ છે, કઈ જગ્યાએ એડવર્ટાઇઝમેન્ટની અથવા તો જે જાહેરાત છે એની જરૂરિયાત વધારે છે, કઈ જગ્યાએ વેચાણમાંનો સ્કોપ વધારે કરી શકાય છે, આવી બધી બાબત છે એ આ અહેવાલ દ્વારા ખ્યાલ આવી શકે છે. વેચાણ પૂર્વાનુમાન માટે આ બધા અહેવાલો દ્વારા યોગ્ય માહિતી મળી શકે છે અને એની સાથે સાથે નવા સેલ્સમેન જૂના અહેવાલોની ફાઇલ ઘણી વિશાળ હોય છે અને એના પરથી વેચાણ કાર્યવાહી છે એ યોગ્ય રીતે પોતે નક્કી કરી શકે છે.
હવે ઓર્ડર મુજબ માલની રવાનગી એના પછીની જે બાબત છે. હવે જે પણ કોઈ ગ્રાહકો પાસેથી જેવા પણ કોઈ પ્રકારના ગ્રાહક છે, રિટેલર છે, હોલસેલર છે, કોઈ એજન્ટ છે કે અન્ય જે પણ કોઈ ગ્રાહક પાસેથી જે ઓર્ડર મળે છે, હવે એ ઓર્ડર નોંધ્યા બાદ એકમ પાસે જેટલા પણ પ્રમાણમાં સ્ટોક હોય એ મુજબ એ માલ એને તુરંત જ રવાના કરી આપે છે. પણ જો એની પાસે અત્યારે હાલમાં માલ ન હોય, સ્ટોકમાં માલ ન હોય, તો પછી એણે પોતે કેટલા સમયમાં એ માલ તૈયાર કરી અને ગ્રાહક સુધી પહોંચાડશે એના અંગેની જાણ એ ગ્રાહકને કરવી જોઈએ. અને એની સાથે સાથે કયા કારણોસર માલ મોકલી શકાયો એમ નથી એ બાબતની પણ જાણ કરવી જોઈએ. માલ મોકલવા માટે તૈયાર થઈ જાય એટલે જે પણ કોઈ કંપની છે એને એડવાઇસ નોટ્સ માલ રવાનગી ચલણની 4 નકલો તૈયાર કરવામાં આવે છે. હવે આ ચલણની જે 4 નકલો છે એમાં શું શું બાબતો દર્શાવવામાં આવશે? એમાં માલનું વર્ણન, પેકિંગ મોકલવાની પદ્ધતિ, ગ્રાહકનો ઓર્ડર નંબર આવી બધી વિગત લખવામાં આવે છે, પણ કિંમત લખવામાં આવતી નથી. હવે આ નકલ છે એ એક વેચાણ વિભાગ એક પોતાની પાસે રાખે છે અને બાકીની 3 નકલ છે એ માલ રવાનગી વિભાગને મોકલવામાં આવે છે. હવે માલ રવાનગી વિભાગ એમાંથી 2 નકલ પોતાની પાસે રાખે અને 1 નકલ સ્ટોર વિભાગને આપે છે. તો સ્ટોર વિભાગ શું કરશે? એ માલ કે રવાનગી ચલણમાં દર્શાવેલ વિસ્તૃત જે પણ કોઈ વિગત છે એ વિગત મુજબનો માલ કાઢી ચલણ સાથે માલ રવાનગી વિભાગને મોકલી આપે છે. તો માલ રવાનગી વિભાગ માલ પોતાને મળી ગયો છે તેવા પુરાવા તરીકે ચલણમાં સહી કરી આપી સ્ટોર વિભાગને મોકલાવે છે અને સ્ટોર આ નકલ માલ આપ્યા બાદ પુરાવા દર્શક વાઉચર તરીકે પોતાની પાસે રાખે છે. એટલે બધા જ વિભાગમાં એક ચલણ નોટ રહેશે પુરાવા તરીકે કે આટલી જગ્યાએથી માલ આગળ ગયો છે. તો હવે એ માલ જ્યારે મળી જશે ત્યારે રવાનગી વિભાગનું કાર્ય પેકિંગ અને ગ્રાહકોની સૂચનાને ધ્યાનમાં લઈ ઓર્ડર મુજબના વાહનમાં તે રવાનગી કરવાનું છે. તો એ જે પણ કોઈ ટ્રાન્સપોર્ટેશન દ્વારા જતું હોય તો એ અલગ અલગ પ્રકારના વાહન વ્યવહારના ટ્રાન્સપોર્ટેશન દ્વારા એ રવાનગી થતી હોય એ બધી જ બાબત દર્શાવવી ત્યાં જરૂરી બને છે. ત્યારબાદ શું કરશે કે ગ્રાહકો છે એને માલ રવાનગી કરતી વખતે પેકિંગની સાથે એક ચલણ છે એ નકલ રાખવામાં આવે છે, જેથી ગ્રાહક માલ તપાસી લે કે જેટલું ચલણમાં લખેલો છે એટલો જ માલ એને મળેલો છે, એટલે કે એનો જથ્થો, ક્વોન્ટિટી એકમમાં જેમ કહી શકાય કે નંગ. તો હવે જે નંગ ચલણમાં લખેલો છે એટલા જ નંગ એને મળેલા છે કે નહીં એ ત્યાં જોઈ શકે. અને વધારાની જે નકલ હોય તે રવાનગી વિભાગ માલ મોકલ્યો છે તે જાતની સહી કરી વેચાણ વિભાગને મોકલી આપે છે. ત્યારબાદ વેચાણ ઓફિસ પેકિંગ અને રવાનગી વિભાગ તરફથી આવેલા વેચાણના આધારે ઓર્ડરની શરતો મુજબ ભરતીયું કે બિલ તૈયાર કરે છે કે આ માલ આ પર્ટિક્યુલર ગ્રાહકને પર્ટિક્યુલર સમયે મળેલો છે. તો એવી જેની રસીદ મળે એના આધારે એનું ભરતીયું કે બિલ બનાવે અને એ ટ્રાન્સપોર્ટેશન રસીદ બેંક મારફતે મોકલવામાં આવે છે અને ગ્રાહકને રજિસ્ટર્ડ પોસ્ટથી રવાના કરવામાં આવે છે. ગ્રાહકને જ્યારે એ મળે ત્યારે તેને ચલણ અને બિલ સાથે સરખાવી કોઈ પણ ખામી હોય તો એ કંપનીને બાબત રજૂ કરવી જોઈએ અથવા તો કંપનીને એનો અહેવાલ મોકલવો જોઈએ કે એમાં કોઈ ફેરફાર હોય તો. ત્યારબાદ છે કે હવે જો કોઈ ફેરફાર લાગે અથવા તો ગ્રાહકને કોઈ ફરિયાદ હોય તો એનો સંતોષકારક નિકાલ કરી સારામાં સારી રીતે વ્યાજબી રીતે ગ્રાહકોને સંતોષ થાય એ મુજબનો એની જે ફરિયાદો છે એનો નિકાલ કરી આપવો જોઈએ. અને જો કોઈ વખત માલ છે એ બગડેલો હોય, ખામીવાળો માલ હોય તો એ માલને એક્સચેન્જ પણ કરી આપવાનું કામ એકમ દ્વારા કરવામાં આવતું હોય. ત્યારબાદ છે કે ઉઘરાણી કાર્ય, એટલે કે આપણે જે બિલ મોકલવામાં આવેલું છે એ બિલ સમયસર જો ગ્રાહકો દ્વારા ભરવામાં ન આવે તો શાખનો સમય પૂરો થતો હોય ત્યારે હિસાબી પત્રક મોકલી અને ગ્રાહકને એની યાદી કરવામાં આવે છે કે આટલા સમય પછી એનું બિલ ચૂકવવાનું છે. છતાં પણ સમય મર્યાદામાં ગ્રાહક દ્વારા પેમેન્ટ ન થાય તો કડક ઉઘરાણીના પત્ર લખી નાણાંની વસૂલાતનું કાર્ય કરવામાં આવતું હોય.
બરાબર. અને પછી પણ જો એ પેમેન્ટ કરવામાં ન આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારબાદ છે માહિતી સંગ્રહ. ગ્રાહક વિશેની સંપૂર્ણ માહિતી દરેક સંસ્થા પાસે હોવી આવશ્યક છે, કારણ કે આ ગ્રાહકો કેવા છે? આ ગ્રાહકો સામાન્ય રીતે રિટેલર, હોલસેલર, એજન્ટ્સ એવા પ્રકારના સ્વરૂપમાં હોય છે. એટલે કે ગ્રાહક દરેકે જેટલા પણ ગ્રાહકો હોય એ દરેક ગ્રાહકની યાદી હોય, જેનું એક માહિતી કાર્ડ રાખવામાં આવેલું હોય, અને આ કાર્ડમાંથી જરૂરી વિગતો સેલ્સમેનને મળી આપે. તો એમાં ગ્રાહકોનું જે પણ નામ, સરનામું, ટેલિફોન નંબર, એની આર્થિક પરિસ્થિતિ, લાક્ષણિકતાઓ અને એ કેવા પ્રકારના માલ ખરીદે છે, એમ જરૂરી દરેક બાબતો હોય, જેથી કરી અને જ્યારે પણ જરૂર પડે તો એ સરળતાથી માહિતી મળી જાય. અને ઉધાર વેચાણ કરતાં પહેલાં આ બધી જ માહિતી જો તપાસેલી હોય તો પછી એમાં એવું ન બને કે ગ્રાહકો દ્વારા પેમેન્ટ ન થાય, એટલે કે સદ્ધર ગ્રાહકોને જ વસ્તુ એને આપી શકાય. ત્યારબાદ છે વ્યવસ્થિત ફાઇલિંગ અને રેકોર્ડ. એટલે કે જ્યારે પણ જેટલા પ્રકારમાં સંસ્થા જે પણ કોઈ ગ્રાહકને જે પણ કોઈ પ્રકારની માલ સામગ્રી આપતા હોય ત્યારે એ આવશ્યક બને કે એ વ્યવસ્થિત રીતે બધી જ માહિતી છે એની નોંધ કરવામાં આવે, ફાઇલિંગ કરવામાં આવે, રજિસ્ટર રાખવામાં આવે. તો અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ પ્રકારે આ રીતે નોંધ કરતા હોય, જેમાં સામાન્ય રીતે રવાનગી કરતી વખતે જે ચલણ આપવામાં આવેલા હોય એ ભરતિયા અને અલગ અલગ પ્રકારની ઉધાર અને જમા ચીઠ્ઠીની નકલો હોય, અને મોટી એકમો હોય તેમાં રજિસ્ટર્સ પણ રાખવામાં આવતા હોય. તો એના કારણે આ બધી ફાઇલો દ્વારા ભવિષ્યમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે તરત જ રેકોર્ડ મળી શકે છે. હવે તો આ બધી જ જે પણ કોઈ નોંધ છે એ કમ્પ્યુટરાઇઝ થઈ ગયેલી હોય, એટલે ઘણા મોટા અને લાંબા સમય સુધીની બધી જ નોંધ છે એ અવેલેબલ રહે છે કંપની માટે. ત્યારબાદ છે વેચાણ પછીની સેવા. હવે વેચાણ થઈ ગયો, રેકોર્ડ થઈ ગયો, પણ ઘણી બધી વસ્તુઓ એવી હોય કે જેમાં વેચાણ પછીની સેવાઓની જરૂર પડતી હોય, અને સમારકામની સેવા, છૂટા ભાગ એટલે કે સ્પેસ પાર્ટ્સ છે, અને બીજી બધી ઘણી બધી વસ્તુઓ છે એમાં પણ વોરંટી ગેરંટી સાથે આપવામાં આવતા હોય. તો આવી જે પણ વસ્તુ હોય એમાં જેટલા પણ સમયની વોરંટી ગેરંટી હોય ત્યાં સુધીની જે પાછળની સેવા છે, સામાન્ય રીતે ઇલેક્ટ્રોનિક આઇટમ્સમાં આ પ્રકારની સેવા આપવામાં આવતી હોય. ઇલેક્ટ્રોનિક આઇટમ કોઈ પણ પ્રકારની હોય, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, ટીવી અને આ પ્રકારની જેટલી પણ ઇલેક્ટ્રોનિક આઇટમ્સ હોય એમના વેચાણ પછી એને વેચાણ પછીની સેવાઓ આપવામાં આવતી હોય, જેના કારણે થઈ અને આ જેટલી પણ બાબતો છે એ દરેક બાબત છે એ યોગ્ય રીતે પૂર્ણ કરી શકાય, વેચાણ પછીની સેવાઓ આપી શકાય. આ વેચાણ પછીની સેવાઓમાં બેદરકારી ન રાખવી જોઈએ, કારણ કે જો કોઈ પણ એકમ વેચાણ પછીની સેવાઓમાં બેદરકારી રાખે તો ઘણી વખત એવું થાય કે એનું જે વેચાણનું કામ છે ખૂબ સારું હોય અને એ એકમની વસ્તુની ક્વોલિટી પણ બહુ સારી હોય, પણ વેચાણ પછીની સેવા જો હરીફ કંપનીની સારી હોય તો ગ્રાહકો ઘણી બધી વખત એ કારણસર હરીફ કંપનીની વસ્તુ પસંદ કરતા હોય છે. એટલે એ બાબત ધ્યાનમાં રાખવી ખૂબ જ અનિવાર્ય હોય છે કે વ્યાજબી કિંમતે વસ્તુ પૂરું પાડવી એ બાબત ઘણી સહેલી છે, પણ વેચાણ પછીની સેવા માટેનો જે સ્ટાફ છે એ સારો હોવો જોઈએ. વેચાણ પછીની સેવા જો ગ્રાહકો સુધી સારી રીતે પહોંચાડવામાં આવે તો એ ગ્રાહક એકમના કાયમી ગ્રાહક બની શકે છે, અને જેના કારણે એકમ છે એ સારી રીતે વિકાસ કરી શકે છે. તો આ જે પણ બધી બાબતો આપણે જોઈ તો એના કારણે થઈ અને આ વેચાણની કાર્યવાહી છે એ વધુ સારી રીતે પૂર્ણ કરી શકાય. તો હવે વેચાણ પદ્ધતિઓમાં અને તથા એના જે વિતરણ માર્ગો છે એ કેવા રાખવા જોઈએ અને કેવા રાખવાથી વધુ સારી રીતે કાર્ય કરી શકાય એના વિશે હવે પછી ચર્ચા કરીશું. થેન્ક યુ.